હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરના સરખેજમાં આવેલા શકરી તળાવમાં 3 યુવકો ડૂબ્યા હતા, જેમાં 3 યુવાનોના મોત થયા હતા। આ ઘટનાનો તળાવ કિનારે ઉભેલા કોઈ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો તે સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે બોટમાં 4 લોકો સવાર છે, સાથે જ તેમનો એક યુવક બોટને લાકડા વડે ચલાવી રહ્યો છે। આમાં 4 યુવકોમાંથી એક યુવક બોટમાં મસ્તી કરી રહ્યો છે। તેમાંથી એ બોટને આમ તેમ હલાવી રહ્યો છે અને એક અચાનક બોટ આડી થઈ જાય છે। પોલીસે શકરી તળાવમાં ડૂબતા પહેલાનો વિડીયો સામે આવતા તેના આધારે તપાસ શરૂ કરી છે। પોલીસે દ્વારા લોકોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ 2 સપ્ટેમ્બરે શકરી તળાવમાં કોર્પોરેશનની બોટ લઈને 4 યુવાનો તળાવમાં ગયા હતા, જેમાં ચોથો યુવક થોડીક વારમાં બોટમાંથી ઉતરી જાય છે, જ્યારે 2 બોટ પલટી મારી જતા પપ્પુ ચાવડા, મનહર એટલે કે વિશાલ ચાવડા અને રાધે નામના યુવાનોના મોત થયા છે। શકરી તળાવ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હોવાની પણ વાત મળી છે અને આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે। આ ઘટના સ્થળે જે એકઠા થઈ ગયા હતા લોકો અને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। જો કે ફાયર વિભાગને અંધારું થતાં મુશ્કેલી પડી, જેથી લાઇટો ચાલુ કરી એક યુવાનનો મૃતદેહ શોધ્યો હતો અને આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।